સીતારામ 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 સીતારામ. એ નટવર, તાયા બહાર આવો તો. શું કામ છે તારે? જો એક માળા જપતી વખતે શાંતિથી ન બેહે. સાંભળો ને મારી વાત. આ મણકો અહીંથી પકડી રાખો, હું હમણાં આવું છું. પકડો અહીંથી, આડો અવડો ન થાય હો. જોજો. હે ભગવાન, કેવી બાઈ છે આ! હાથમાં માળા અને હૈયે લાળા, એવી હાલત થઈ છે. બે ઘડી ભગવાનનું નામે જપી નથી લેતી. લાવ, મેં આપ્યો તો ન્યાદ મણકો પકડી રાખ્યો છે ને. હા ભાઈ. સીતારામ સીતારામ સીતારામ. હવે આયા હું બેઠા છો? જાઓ, હવે તમારું કામ પતી ગયું મારું. તે તું આ અડધી માળા મૂકીને ક્યાં ગઈ હતી? અરે આ બોવે છે ને દાળ મૂકી હતી ગેસ ઉપર, તે જોવા ગઈ હતી, દાજી નથી ગઈ ને એટલે. આ ઘરમાં મારે એક કામ છે, ભગવાનના નામ લેવાનું, ઘરના કામ કરતા જવાનું. રસોડામાં દાળ નથી દાજી જાતી, તારો જીવ દાજી જાય છે. અધૂરા જીવની છો તું. અને આ માળા ફેરવવા બેઠા હોય ને ત્યારે જીવ છે ને માળામાં રખાય, આ ઘરમાં ડોળો ન રખાય. મારી વાત સાંભળો, આ બધી સલાહ દેવાની મને જરૂર નથી. ભગવાન છે ને ભાવનો ભૂખો છે. સાચા દિલથી મણકા ફેરવો ને તો મારો નાથ મારી હારે જ હોય. અને મારા ભગવાનને ખબર છે કે મારા અહીંયા ઘરમાં કેટલા કામ છે, હું એકલી ને કામ કેટલા. અરે હું એ તને એમ કહું છું કે આ જીવ છે ને માળામાં ન હોય ને તો આ જાપ કોઈથી ભગવાનને ન પોગે. બધુંય પૂગે. તમારી જેમ કઈ મારો નાથ નથી. અરે મારો નાથ તો દયાળુ છે. ઈ ખાલી ભાવનો ભૂખો છે, અંતર્યામી છે, ઈ હંધુય જાણે છે. અને એને ખબર છે કે આ બિચારી મારી ભક્તિ કરે છે, એને કેટલા કામ હોય. એટલે તો કટકે કટકે માળા કરું છું. અને તોય પાછો હાચા મનથી કરું છું ને તો મારો વાલો માળાને માની લે. બોલો, હું તંબુરો માની લે ભગવાન. તું જ્યારે માળા લઈને ગોખ સામે બેસતી છે ને ત્યારે ભગવાનની ક્યાંક બહાર વિયો જતો હોય છે. હવે જાઓ ને સાના માના, હોશિયારી કરો છો તે. મને શાંતિથી ભગવાનના બે નામ લેવા દો, રંગમાં ભંગ પાડોમાં. હું શાંતિ? તારે ને શાંતિને તો 12 ગામનું વેળું છે. તું જીવીશ ને ત્યાં સુધી તને કોઈ દી શાંતિ જ નથી મળવાની. હવે તમે છે ને વધારે શાંતિ રાખો ને તો વધારે મજા આવશે હો. બળ બળ મંડાણા છો, ભગવાનના બે નામ નથી લેવા દેતા. લે તો પણ અવાજ ધીમો રખાય. માળા કરતા ને ભક્તિ કરતા ને એનો અવાજ કેટલો મીઠો અને હળવો હોય. હા, તમે બોલો છો એ તો મને જાણ સંભળાતું જ નથી. નહીં જાવમ સાના માના. ભક્તિ કરવા નીકળી પીરાશ. મગજ ઘરમાં રાખો અને મગજ શાંત રાખો તો ભક્તિ જ છે. તમારો જીભડો મોઢામાં રાખો. સીતારામ 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 સીતારામ. એ આશા, હે બેટા આશા, અહીં આવજે તો. સીતારામ 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 સીતારામ. બોલો ને મમ્મી, શું કામ હતું? બેટા આ તારા હાહરાએ નાઈ લીધું છે, એની હાટુ ચા મેલી દેજે. હું મમ્મી આટલું કહેવા માટે મને અહીંયા બોલાવી? હું ચા જ બનાવતી હતી. મને ખબર છે તમે શાંતિથી માળા જપો ને. ત્યાં કઈ થોડુંક મને બધું દેખાય છે કે તું ત્યાં હું કરશો એમ. ઈ વાતે હાશી, પણ મમ્મી મને આટલી તો ખબર પડે ને કે પપ્પાએ નાઈ લીધું છે તો હવે ચા બનાવવી પડશે એમ. રોજનું થયું. તને ખાલી એટલી ખબર પડે ને કે ક્યાં કેટલો જીભડો હકાવો તોય સારું. હવે જા મારા માળા કરવા દ્યો, બધાય હાવ લોહી પી ગયા છે. તમે બોલાવી મને, પછી મને જ કહેશે. હા, ઘરમાં જેટલા છે ને એટલા બધાય દોડડાયા છે. શાંતિથી ભગવાનના નામ નથી લેવા દેતા. સીતારામ 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 સીતારામ. નહીં પડી જાવ બાપા. ડોક્ટરે કીધું છે ધ્યાન રાખવાનું. અને તમે તો એટલું મારું ધ્યાન નહીં રાખી શકતી હોય. તમને આવડા મોટા ન કર્યા અમે. હા, હજી બધું સંભળાવો અમને. આ તમે છે ને આ બધી ઉપાધિ કરો છો ને એમાં જ આ બધું થયું છે. હું કરવી પડે આ જાતિ જિંદગી. રૂમમાં જઈને આરામ કરો. હાલો.
ભગવાન. હું થયું ડોક્ટરને બતાવી આવ્યા? અરે આ મમ્મીને બ્લડ સુગર ઘટી ગયું છે અને ડોક્ટરે છે ને આ દવા લખી આપી છે. લે હા, આ ડોક્ટરે કીધું છે કે અઠવાડિયા સુધી એમને કોઈ કામ ન કરવા દેતા ને આરામ કરાવજો. આ પથારીમાંથી ઊભા પણ ન થવા દેતા. આ ડોક્ટરે જેમ લખી છે ને એમ સમયસર પાછી દવા આપતી રહેજે. હા, આપી દઈશ સમયસર દવા. હે ભગવાન, આ મમ્મી પણ છે ને. મમ્મી? અરે મમ્મી, આ તમે ઊભા થઈને શું કામ આવ્યા અહીંયા? બેહવા તો દે પણ. અરે ડોક્ટરે આરામ કરવાનું કીધું છે ને તમને બેસવાની પડી છે. હજી હું તમને ત્યાં હુવડાવીને આવ્યો ત્યાં બહાર આવ્યા. ધીમે બોલ ને, હું બેરી નથી સંભળાય છે મને. અરે પણ તમે બહાર હું કામ આવ્યા ઈ કહેશો? મારે તારું કાંઈ કામ નથી ભાઈ. આમ જો રહોડામાં તુવેર દાળ હાવ પૂરી થઈ ગઈ છે. તાર હારણ કે છે ગામમાં આમ આટા મારવા જાય ને તે લેતા આવે. હે ભગવાન, આ તુવેરદાર ખૂટી જાય કે ચોખા ખૂટે, આ બધી બળતરા તમારે નથી કરવાની. આ તમે શાંતિથી જપ ખાઈને આરામ કરો ને. કામ પણ રાયડા રાયડ જોશ, મને ઈ નથી ખબર પડતી. બટા, આ ઘરનું ધ્યાન તો મારે જ રાખવું પડે ને. હું ન રાખું તો બીજું કોણ રાખે? કેમ? આ ઘરનું ધ્યાન રાખવા માટે અમે કોઈ નથી, બધા મરી ગયા છે. બટા, હજી તો તમે છોકરાઓ કેવાઓ, તમને કઈ જાજી ખબર ન પડે. અને કેટલી વખત કહું આમ ધીમે બોલ ને, કાનમાં ચીવોટા નાખશો તે. ચિયોઠા નો નાખે તો શું કરે મમ્મી? તમે એક વાતમાં નથી સમજતા. ડોક્ટરે તમને આરામ કરવાનું કીધું છે તોય આવી ગયા. તમે ઘરની ચિંતા મૂકો ને આરામ કરો. આ રસોડામાં ગેસ બેસ ચાલુ મૂકીને નથી ભાઈ આવી ને. ભગવાન, તમે તો બહુ કરી છે મમ્મી. હું કામ લોહી પીવો છો અમારું? બોલો લ્યો, આપણે ઘરનું ધ્યાન રાખી, ઈ હવે છોકરાનું લોહી પીવાનું રાખે. તું જા જોતી આય, આમ દાળ બાળ બળી જાય કાઈ. હા, તું દોડીને જા, નહીં તો મમ્મી આગળ દોડ મૂકશે ને તો એન્જિન પડી જાય. પણ હજી મેં રસોઈ બનાવવાનું શરૂ જ નથી કર્યું. તો એ બધા કરતા સારું કર્યું. મૂકતી જ નહીં. મૂકી દે, સમયસર મૂકી દે. હામું જોવાની જરૂર નથી. ભગવાન, અરે મમ્મી, તમે સમજતા કેમ નથી? હું એમ કહું છું, હા તમને ખબર છે ને કે તમારું આ સુગર લેવલ છે ને એ ઘટી ગયું છે. અને તમે જો આરામ નહીં કરો ને તો તમારી તબિયત વધારે બગડશે ને હેરાન થાવું અમે બધા. એટલે કહું છું, જાઓ આરામ કરો. આ બહાર આવવાની જરૂર હું હતી ને આ બધી બળતરા મેલો તો સારું છે. હવે આરામ તો હું કરું જ છું, હું ક્યાં ના પાડું છું, પણ હારે હારે આ બધા ધ્યાન તો થોડુંક દેવું પડે ને. ઘરની વડીલ છું, હું ધ્યાન ન રાખું તો બીજું કોણ રાખે? તમે છે ને મને ગુસ્સો ન અપાવો. હા, હું જોરથી બોલું છું તો કે જોરથી બોલે છે, શાંતિથી કહું છું તો સમજતા નથી. મારે કરવાનું હું તમને? મને રૂમમાં મૂકી જાઉં, આરામ કરી લે યાર. હા તો હવે છે ને ઊભા થઈને બહાર આવતા નહીં. કદાચ અહીંયા ગમે ઈ ફાટી જાય, મકાન તૂટી જાય કે મકાન જમીનની અંદર વહી જાય, તમે બહાર ન આવતા. હા ઊભા. ધીમે બોલ, પર માથું દુખે છે. મટી જાય. હો, આરામ કરો. હાથ દ્યો જરાક દ્યો. હા, એ બાકી હતું તો દે. આહોની સેવા કરી હોય તો ભગવાન હામું જોવે કોક દી. વાહ, જાણે હું સેવા કરતી જ નહીં હોય એવી તો વાતું કરે. હે ભગવાન, અમારા હાહુનું શું કરવું? હાવ એટલે હાવ અધોગત્યો જીવ છે. મરી જાય ને તોય ભૂત થઈને આવે એમ છે. હાલો, હું તો રસોઈ મૂકું નગર પાસા કે હે. આ ક્યાં તું અડધી રાતે બાર કાંટા મારતી હતી? અરે જોવા ગઈ હતી લાઈટ ચાલુ છે કે નહીં એમ. હું લાઈટ ચાલુ નથી ને તને કે ભાન પડે કે નહીં? આ અંધારામાં તું એક તો તબિયત સારી નથી અને કંઈક પડી જાય તો ધોળા કોણ કરશે? ઈ તમારે જ કરવાના હોય ને. આ બાજુવાળા બનસુખભાઈ ને કહું તમે ધોળા કરવા આવો. પણ તારે જાવું હોય તો કહેવાતું નથી. હું હારે નો આવત. કોઈનું ઘરમાં ધ્યાન નથી. આ તો સારું છે હું ધ્યાન દઉં છું, નતર તો અહીંયા બિલ ઉપર બિલ આવવા માંડે. હા, બહુ બિલ ઉપર બિલ આવી ગયા. લાઈટો બંધ કરવાની, ગેસનો બાટલો બંધ, બધું મારે જ કરવાનું.
પણ મને કહેવાય ને તારે એમનો ઉઠીને દોડવા મળે છે તો બહુ ધ્યાન દઈ દઈને તૂટી ગયા તમે તો. આ ભર ઊંઘમાં હતા, કેવા જોર જોરથી નાકોડા ઢેડતા હતા, અને મારે તમને જગાડવાના કે તમે જાઓ ને જરાક જોઈ આવો ને લાઈટ ચાલુ છે કે નહીં એમ. રાધા, તારામાં કાંઈ અક્કલ જેવું છે કે નહીં? અડધી રાતે ઊભી થઈ અને તું એ જોવા ગઈ કે બાથરૂમની લાઈટ ચાલુ છે કે બંધ? હા તે જોવું જ તો પડે ને. આ કેટલા કેટલા લાઈટ બિલ આવે છે. ખોટા બિલ ભરવાના ને આપણે તો, ખોટા ખર્ચા કરવાના ને. પણ રાધા, તારી તબિયત ખરાબ છે અને ડોક્ટરે કીધું છે કે પથારીમાંથી ઊભું થવાનું નથી, તોય તું અંધારામાં જોવા જાય છે. ડોક્ટર તો બધું કીધા રાખે, કઈ કે ઈ બધું ન માનવાનું હોય. કે પણ હું કવિ તો માને કે નહીં? બધું પોતાનું ધાર્યું જ કરવાનું. તમે શાંતિથી હુઈ જાઓ, મગજમારી કર્યા વગરના. મારે હવારમાં છે ને 17 કામ છે. તમારે જેમ નવરી નથી એન ગામના પાદરે ભાભલા વારે બળતરા કરવા વયા જાવ છો તે. હા, બહુ હાજી છે ને, કામ કરી કરી તૂટી જાય છે ને, અડધા કામ તો મારે ઢળવા પડે. હા તે આયા કે કામ પડી ગુડી દીધી છે. હુઈ જાવ આમ સાના માના. અને પાછી ઊભી થઈને હાલન ચાલન ધ્યાને મારે રાખવાનું બધું. હુઈ જા હવે, ઊભી થતી નહીં. જીભડો કોણ જાણે ના બા જેવો લાંબો થયો છે. તું છે ને આમ મારી વાત નહીં માને. દવાખાને દાખલ કરવી પડશે ને ત્યારે જ માનીશ. ઈ જે થાય ને ઈ જોયું જાય. કાલથી ખાટલો બહાર જ નાખજો, માથાકૂટ કરતા નહીં મારી હારે. હા, એટલે રોજ ઉઠીને આલતી થાય, પડશે તી દોડશે કોણ? કેમ બેટા, શું થયું? તારા મમ્મીની તબિયત તો સારી છે ને હવે? ના, નથી સારી. આ બ્લડ સુગરના કારણે એમને કિડનીમાં હોજો આવી ગયો છે, અને આ સારું થઈ જાય પણ થોડો સમય દવાખાને જ રોકાવું પડશે. શું થયું પપ્પા? કેમ આમ ઉદાસ બેઠા છો બે? અરે, તારા સાસુને ડોક્ટરે આરામ કરવાનું કહ્યું હતું અને આરામ જ ન કર્યો એટલે આવી હાલત થઈ. પપ્પા, મમ્મી છે ને આ અધૂરિયા જીવના છે, કોઈ વાતે સમજતા નથી. હૈયેથી તો એમને માયા છૂટતી જ નથી. આખો દિવસ બળતરા હારે લઈને જ ફરે છે. એને એવું છે કે હું છું ને એટલે જ આ ઘર ચાલે છે અને હું જ બધું કરું છું આ ઘરમાં, એવું એના મનમાં છે. પપ્પા, ઈ બધું તો ઠીક, પણ આ મમ્મી જ્યારે પૂજા કરવા બેસે, માળા જપવા બેસે, ત્યારે એનું ધ્યાન તો આપણી બાજુ જ હોય. ત્યારે શાંતિથી માળા નથી કરતા. બેટા, તમારી સાસુ નહીં સુધરે, અધૂરિયા જીવની છે ઈ. મળશે પણ માયા નહીં મૂકે. હા, માયા નહીં છૂટે તો થાય હેરાન, બીજું હું? અરે, એ તો હેરાન થાય જ છે, પણ હારે હારે આપણને હેરાન કરે છે એનું હું? હા પપ્પા, થશે હવે. હા, એટલું થવા છતાં પણ હવે જો મમ્મી સમજે ને તો સારું. હા, હવે સમજી જાય ને મમ્મી તો સારું. અને પપ્પા તમે તે કહેજો થોડુંક મમ્મીને કે હમણાં આરામ કરે. અરે, હું તો થાકી ગયો એને હારે માથા પછાડીને, પણ કઈ સમજે જ નહીં તો. હા, હા, મમ્મીને આટલું કહેવા છતાંય તે આપણી વાત તો હાસી લાગતી જ નથી. એને મનમાં જે આવે ને એ જ ઈ કરે, બાકી આપણે બધા ખોટા. અને મને તો એમ કહે છે કે પીડા હું ભોગવું છું અને તમે શું કામે રાડો પાડો છો? પણ એને એ નથી ખબર કે અમે દોડી દોડીને થાકી જઈએ છીએ, ખર્ચા કરી કરીને થાકી જઈએ છીએ. અરે, તમને ખબર ન હોય તો કહી દઉં, ત્યાં ડોક્ટરને કહે છે કે છે ને, હા, મારો દીકરો જરાય ત્યાં આઘો પાછો થાય ને તો ફોન કરાવજો. હા, ઘરે હું જોઉં ને કે ઘરે ઘરે છે હું હોઉં. હે ભગવાન, અને માયા નહીં છૂટે બેટા, નહીં છૂટે. સાચી વાત છે, મમ્મીનું કાંઈ નહીં થાય. સારું, હવે એ બધી વાત મૂકો અને મમ્મીનું ટિફિન લઈ જવાનું છે ને, હું ફટાફટ રસોઈ બનાવી નાખું. હા હા, પણ આ અનાજ નથી ખાવાનું, એટલે એ પ્રમાણે આ દાળ ભાત ખાલી બનાવી દે. સારું, બેહો, હમણાં બનાવી લઈ આવો. આ ઉતાવળ રાખજે, નકર ડોક્ટર પાસે ફોન કરાવશે પાછા. એ હા. તો જલ્દી સારું થઈ જાય ને તો સારું. તારે તો આ દવાખાનાના દોડા મટે.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. મને સમાચાર મળ્યા હતા કે રાધાબેનની તબિયત બગડી ગઈ હતી અને એમને દાખલ કરવા પડ્યા હતા, એટલે આવ્યો છું. કેમ છે રાધાબેન તબિયત હવે? સારું છે હવે. અને એમ પણ સાંભળ્યું છે કે રાધાબેનને ડોક્ટરે આરામ કરવાનું કીધું હતું અને આરામ ન કર્યો એટલે આ બધું થયું. હા મહારાજ, તમને તો ખબર છે કે એનો જીવ જ ઉત્પાદ થયો છે. ડોક્ટરનો બાપ કે ને તો આ હરખી રહે એમ નથી. સાચી વાત છે તમારી. રાધાબેન મંદિરે આવે ને તો 5 માળા પૂરી કરતા કરતા 5 વખત તો નીચે જોવા જાય કે મારા ચપ્પલ તો કોઈ ચોરી નથી ગયું ને. રાધાબેન એક વાત કહું, મનમાં લાળા હોય ને તો માળા ન કરાય. એ માળાનો કોઈ અર્થ જ નથી. તમારે છે ને મંદિરે આવવાની કોઈ જરૂર નથી. તમે આવું કેમ બોલો છો? હવે એવું કઈ જરૂરી થોડું છે? ચપ્પલ જોવા જાય એટલે એનું મન ભગવાનમાં ન હોય. બે બાજુ હોય, ભગવાનમાં હોય અને આ તો ચપ્પલ મોંઘા હોય તો જોવાઈ જવા. રાધા મહારાજ કે ને એ કઈ ખોટું નથી. તમે વચ્ચે બોલો માં, હું વાત કરું છું ને મારા જાય જો આમ જ કરે. બેન સાંભળો, મારી વાત સાંભળો. ખરેખર આ બધી માયા મૂકી દો. હવે તમારી ઉંમર છે બસ પ્રભુ ભક્તિ કરવાની, તો એમાં વધારે ધ્યાન અપાય. હવે બધી મોહ માયા છોડી દેવાની હોય. આ શરીરને આરામ આપવા કરતા મનને વધારે આરામ આપો ને તો રોગ આપોઆપ મટી જાય. રાધાબેન, તમે સમજો નટોરભાઈની વાત. તમે શરીરે આરામ કરો, શરીરથી આરામ કરો. શરીર સાજું નહીં રહે તો તમે આ ઘરની જવાબદારી બધું કેમ કરી શકશો? હવે ખાલી પ્રભુ ભક્તિ કરો તમે અને ઘરની મોહ માયા છોડો. મહારાજ, શરીરની હારોહાર એને મનને શાંત રાખવાનું કહેજો. ના ના, સાચી વાત છે. મારું તો કઈ માને નહીં. મારા જ્યારે ડોક્ટરે મને આરામ કરવાનું કીધું અને મેં આરામ ન કર્યો અને એટલે જ આ બધું થયું. પછી મને સમજાયું કે હું આ બધું ખોટું કરી રહ્યો છું. મારે આ બધી મોહ માયા મૂકી દેવી જોઈએ. હું તો એમ જ સમજતી હતી કે હું આ ઘરમાં છું એટલે જ આ ઘર ચાલે છે. પછી સમજાયું કે ભગવાન શ્રીરામ અત્યારે આ યુગમાં નથી, એમ છતાંય રામ રાજ્ય ચાલે છે. ગાંધીજી નથી તોય દેશ તો આજે આઝાદ જ છે. આમ જોવા જઈએ ને તો કોઈ વગર કોઈનું કાંઈ અટકતું નથી, કોઈ સર્વોપરી નથી. એટલે મેં નક્કી કરી લીધું છે મારા કે હવે આશાને, મારા દીકરાને અને આને જે કરવું હોય કરે. મારે કાંઈ લમણા લેવા જ નથી. મારે તો એ ભગવાનના નામ લેવા છે ને ભગવાનની ભક્તિ કરવી. મહારાજ, બહુ સારું કામ થઈ ગયું. જો મોડી સમજણ આવી ખરી. ભાન તો આવી. સાના મારા બેહોને રાધાબેન, હવે તમે સાચું સમજ્યા. અત્યાર સુધી તમે જે માળા કરી ને એ બધી જ એળે ગઈ, પણ હવે પછી તમે જે માળા કરશો ને એ એક એક નામ ભગવાન સુધી પહોંચશે. આશાઓ બે અડાડી ચા મૂકજો, મારા જ આવ્યા છે. અને આ ગેસ ધીમો રાખજો, આ ઓછી ખૂંદજો, થોડો કાદુ નાખજો અંદર. મારે જ બધું મૂકી જ દેવું છે મહારાજ. જો મને તા કાંઈ ગમતી જ નથી. લવ મૂકી દીધું બધું. જોયું ને મહારાજ, હતા ત્યાં ને ત્યાં. ક્યાં ગયા હતા? ક્યાંય નહીં.